અમિત શાહ સંબોધન કરી રહ્યા છે, સાંભળીશું। પેલા દેખાતું હતું ને ભંગાર થઈ ગયું ના થઈ ગયું, હવે એવું નહીં થાય। એની સંભાળવાની વ્યવસ્થા આપણે ટોરેન્ટ કંપનીને આપી દીધી છે। એનો બગીચો, વૃક્ષારોપણ અને આ બધા જે તળાવો બન્યા ગાંધીનગર જિલ્લામાં, કલોલ તાલુકામાં, એ બધા તળાવોની આજુબાજુમાં બાળકોના રમત ગમતના સાધનો, અંદર બોટથી તળાવમાં ફરવાની વ્યવસ્થા અને બાળકોને લઈને નાસ્તો કરવા જવું હોય તો વ્યવસ્થિત ઓફિશિયલ શુદ્ધ ખાણીપીણીના સ્ટોર લાગે એવા સ્ટોરની વ્યવસ્થા આ બધા તળાવની અંદર કરવાનું આપણે નક્કી કર્યું। એના જો હોસ્પિટલ બનશે, એમાં હોસ્પિટલની સાથે જ ગામડેથી કોઈ પોતાના દર્દીને લઈને આવ્યું હોય, સગાવાલાને લઈને આવ્યું હોય અને રાતના રહેવું હોય તેની હોસ્ટેલની વ્યવસ્થા, દર્દીને હોસ્પિટલમાં જમવાની વ્યવસ્થા અને દર્દીની જોડે જે સગાવાલા આવ્યા હોય એને પૂર્ણ રૂપે મફતમાં પ્રસાદ સ્વરૂપે જમાડવાની વ્યવસ્થા પણ અત્યારથી જ આપણે ગાંધીનગર સિવિલ અને સોલા સિવિલમાં આપણે વ્યવસ્થા ચલાવીએ જ છે। કલોલમાં આવી વ્યવસ્થા થઈ જશે અને એની અંદર આયુષ્યમાન ભારત કાર્ડ અને ગુજરાત સરકારનું કાર્ડ, એટલે આ હોસ્પિટલમાં 10 લાખ સુધીનો બધો જ ખર્ચો મફત કરવાનું કામ પણ આનાથી કલોલના જે ગરીબ નાગરિકો છે એ સૌના માટે સારામાં સારી આરોગ્યની વ્યવસ્થા થાય એ પ્રકારનું કામ આપણે કરીએ। જલ જીવન મિશનનું કામ પણ આપણે ત્યાં ખૂબ સુંદર રીતે થયું છે। ગેસના સિલિન્ડર, શૌચાલય બનાવવાનું કામ એ પણ ખૂબ સુંદર રીતે। મિત્રો, હમણાં જ પહેલા નોરતે મોદી સાહેબે જીએસટી માં એક ઝાટકે અડધું કરી નાખ્યું। ખબર પડી છે કે નહીં? બહેનોને ખબર પડી છે કે નહીં? જરા હાથ ઉપર કરો તો કેટલાને ખબર પડી? ભાઈ, ખાવા પીવાની બધી વસ્તુઓ પરથી ટેક્સ 0 કરી નાખવાનું કામ નરેન્દ્રભાઈ, ખેડૂતોની બધી વસ્તુઓ પર ટેક્સ અડધાથી ઓછો કરી નાખવાનું કામ આપણા નેતા નરેન્દ્રભાઈ। અને ઘરમાં દીકરી હોય ને સ્કૂટી લેવી હોય, કોઈ 2-5 હારી મોટરસાયકલ લેવી હોય, કોઈ ગાડી લેવી હોય તો એ ટેક્સ એકદમ ઓછો કરવાનું કામ નરેન્દ્રભાઈ। 2-3 મહિના જાય પછી કોલસા પર ટેક્સ ઘટાડ્યો છે। કોલસાનો સ્ટોક પડ્યો ત્યાં સુધી તો ભાવ ના ઘટે, પણ જેવો સ્ટોક ઓછો થઈ નવો સ્ટોક આવશે, વીજળીનું બિલ પણ જીએસટી ઓછો થવા લાગ્યું। આ બધી સુવિધાઓ કરી, પણ નરેન્દ્રભાઈ આપણા ગુજરાતી છે એટલે કશું મફતમાં ના આપે। આપે મફતમાં? આપે